આપણે બધાએ ભરવાડની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? એકદમ શાંતિ આપનારી. પણ કલ્પના કરો કે એ જ ભરવાડ પોતાના ઘેટાને બલિદાન માટે મોકલી દે. ચોંકાવનારો લાગે છે નહીં? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વિરોધાભાસ પાછળની ગહન દૈવી યોજનાને ઉકેલવાની કોશિશ કરીએ. તો આપણી આખી વાતની શરૂઆત થાય છે આ જાણીતા શબ્દોથી, જે સાંભળીને જ મનમાં એકદમ શાંતિ છવાઈ જાય, સુરક્ષાનો અહેસાસ થાય. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો વાર્તાની બસ શરૂઆત છે. તો ચાલો જરા ઊંડા ઉતરીએ. આ સ્ત્રોત મુજબ સારા પાળક હોવાનો સાચો અર્થ છે શું? ચાલો સમજીએ. ગીતશાસ્ત્ર 23 તો જાણે આંખ સામે એક સુંદર ચિત્ર ઊભું કરી દે છે. વિચારો, લીલાછમ મેદાનો, શાંત પાણી અને એક પાળક જે દરેક પગલે આપણી સાથે છે, આપણું રક્ષણ કરે છે. મતલબ કે સંપૂર્ણ સુરક્ષા અને શાંતિ. આનાથી વધારે સારું શું હોઈ શકે? પણ વાર્તા અહીં એકદમ યુ-ટર્ન લે છે. આપણે જે શાંતિ અને સુરક્ષાની આખી દુનિયા બનાવીને બેઠા છીએ, એ હવે એક મોટા પડકારનો સામનો કરવાની છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી ચોંકાવનારો હિસ્સો. પેલી શાંતિ અને સુરક્ષા બધું ભૂલી જાઓ. હવે સમય છે એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનો. આ કેટલું વિરોધાભાસી છે નહીં? જે પાળક શાંતિની ગેરંટી આપતો હતો, એ જ હવે પોતાના ઘેટાને સીધા વરુઓના મોઢામાં ધકેલી રહ્યો છે. ચોક્કસ આની પાછળ કોઈક મોટો હેતુ જ હોવો જોઈએ. અને આ જોખમો કેવા છે? માંથી 10માં જે વર્ણન છે એ તો ગીતશાસ્ત્ર 23ની શાંતિથી એકદમ ઉલટું છે. આ બધું જોઈને એક વાત તો સાફ થઈ જાય છે કે વિશ્વાસનો રસ્તો કંઈ ફૂલોની પથારી નથી, એમાં તો કાંટા પણ છે. અને આ જ આપણો મુખ્ય સવાલ છે. એક સારો પાળક આવું શા માટે કરે? આ બધા ભય અને જોખમ પાછળ આખરે હેતુ શું છે? આપણે શું થઈ રહ્યું છે એ તો જોયું. હવે શા માટે થઈ રહ્યું છે એ સમજવાનો સમય છે. તો ચાલો હવે આ શા માટેનો જવાબ શોધીએ. આ બધી તકલીફો પાછળનો જે મૂળ દૈવી હેતુ છે તેને સમજીએ. તો મૂળ વાત અહીંથી શરૂ થાય છે. આ સ્ત્રોત મુજબ આ દુનિયા જે આજે આપણે જોઈએ છે, જ્યાં પાપ અને મૃત્યુ છે, એ હજી અધૂરી છે. ઈશ્વરનો અંતિમ ધ્યેય આ સૃષ્ટિને પૂર્ણ કરવાનો છે. અને એનો મતલબ શું? પાપનો જડમૂળથી નાશ. તો સવાલ એ છે કે પાપને હટાવવું કઈ રીતે? જો, આ સ્ત્રોત કહે છે કે એનો એક જ રસ્તો છે. ઈશ્વરની આજ્ઞાઓ સાચી છે એ સાબિત કરવું. એ સાબિત કરવું કે એમના બતાવેલા રસ્તા પર ચાલવાથી જ જીવન મળે છે. અને જે દિવસે આ સાબિત થઈ જશે, પાપના પાયા જ હલી જશે. અને આ કામ માટે આખી યોજનામાં 2 મુખ્ય પાત્રો છે, આદમ અને ઈસુ. હવે આખી યોજના કેવી રીતે કામ કરે છે એ સમજો. બહુ રસપ્રદ છે. પહેલું પગલું છે આદમની ભૂમિકા. એનું કામ હતું આજ્ઞાઓનું પાલન કરીને એ સાબિત કરવું કે તે સાચી છે. પણ આ સાબિતી માટે એક અંતિમ પરીક્ષા આપવી પડે, મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન. અને અહીં જ ઈસુનું ઉદાહરણ આવે છે. એ બલિદાનનો એક પરફેક્ટ નમૂનો રજૂ કરે છે. અને છેલ્લે આ જ ઉદાહરણને અનુસરીને માનવતા ખુદ મૃત્યુ પર જીત મેળવે છે અને આજ્ઞાઓની સચ્ચાઈને સાબિત કરી દે છે. અને જુઓ, આપણે પાછા આવી ગયા ઘેટાના રૂપક પર. આખી માનવતા, જેનું પ્રતીક આદમ છે, એ આ દૈવી યોજનામાં બલિદાન માટેના ઘેટા બની જાય છે. તો આ બધા ટુકડાઓ જોડાય છે કઈ રીતે? એ જોડાય છે પ્રેમની એક શક્તિશાળી દ્વિમાર્ગી ક્રિયાથી. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘેટા બલિદાન આપવાની હિંમત ક્યાંથી લાવે છે? એ એટલા માટે સક્ષમ બને છે કારણ કે તેમના પાળકે, ખુદ ઈશુએ, પહેલાં તેમના માટે પોતાનો જીવ આપ્યો. પાળકનો પ્રેમ જ ઘેટા માટે શક્તિ બની જાય છે. અને આ જ આખી દલીલનો સાર છે. એક પારસ્પરિક પ્રેમ, પારસ્પરિક બલિદાન. ભરવાડ ઘેટા માટે જીવ આપે છે અને એના જવાબમાં ઘેટા ભરવાડ માટે જીવ આપવા તૈયાર થઈ જાય છે. આ એકબીજા માટેની પ્રતિબદ્ધતા છે. અને આ જ છે અંતિમ પરિણામ. પ્રેમના આ આદાન પ્રદાનથી જ ઈશ્વરની યોજના સફળ થાય છે. આ જ રીતે પાપનો નાશ થાય છે અને સૃષ્ટિ પોતાની પૂર્ણતા તરફ આગળ વધે છે. એક એવી પૂર્ણતા જ્યાં ફક્ત શાંતિ અને જીવનનો જ વિજય હોય. તો ચાલો આ વાતને એક છેલ્લા પણ બહુ મોટા સવાલ સાથે પૂરી કરીએ. એક એવો સવાલ જે આ આખા વિશ્લેષણના મૂળમાં છે, અંતિમ વિજય માટે.
જીવન અને પ્રેમ સાબિત કરવા માટે મૃત્યુ શા માટે જરૂરી છે?